કચ્છમાં બોરવેલમાં ફસાયેલી યુવતીનું રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે। 29 કલાક બાદ પણ બોરવેલમાંથી ઇન્દિરા બહાર નથી આવી। 2 પાઇપ મારફતે બહાર કાઢવાની કામગીરી નિષ્ફળ નીવડી। યુવતીના રેસ્ક્યુ ઓપરેશનમાં આર્મીની ટીમ પણ પહોંચી છે। એનડીઆરએફના 30 જવાનો તેમજ બીએસએફ આર્મીની ટીમ પણ જોડાઈ છે। સંવાદદાતા કૌશિક જોડાયેલા છે। કૌશિક, આ યુવતીની હાલ સ્થિતિ શું છે? રેસ્ક્યુ કામગીરીને લઈ અપડેટ શું છે? જી ચોક્કસથી 31 કલાક પછી પણ રાજસ્થાનના પ્રતાપગઢ ગામની ઇન્દિરા મીણા નામની યુવતી હજુ બોરવેલમાંથી બહાર આવી નથી શકી। 2 પાઇપ મારફતે 2 હૂંક જોડીને બહાર કાઢવાની કામગીરી યથાવત રહેવા પામી છે। રોબોટની મદદ લેવામાં આવી હતી પરંતુ તે નિષ્ફળ નીવડી છે। તેની સાથે સાથે જોવા જઈએ તો યુવતીના માતા પિતા અગાઉ મૃત્યુ પામ્યા હતા। પિતરાઈ ભાઈ સાથે વાડીમાં રહેતી હતી। ઇન્દિરાના 1 ભાઈ અને 3 બહેનો છે। અત્યારે હાલમાં જોવા જઈએ તો ખંડેરાઈ વાડી વિસ્તારમાં એનડીઆરએફના 30 જવાનો તેમજ બીએસએફ અને આર્મી ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ પણ અવિરત કામગીરીમાં જોડાઈ છે। ઇન્દિરાના પરિવારની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ પૂછપરછ ચાલી રહી છે। તેની સાથે સાથે જોવા જઈએ તો રેસ્ક્યુની કામગીરીમાં સમગ્ર વહીવટી તંત્ર હાલ જોડાયું છે। જી કૌશિક, જોડાવા બદલ આભાર આપનો।